હવામાં શ્વાસ ચડ્યો વરસાદે પણ એક નંબર મતલબ સફળ થયો આજનો અમારી ટ્રીપ જે હતી ને મતલબ ત્યાં આવી ગયા છીએ અને એ જો ગાડી પાર્ક કરેલી અને ઉપરનું તમે બધું જો કંઈ દેખાતું નહીં કેવું ચેતન કે વરસાદ તડકો આવી જો મજા નહીં આવતી લાગતો તો ધુમ્મસ આવતી રહી સાંભળી લીધું ભગવાને મારું મજા આવે ગાઈસ આપણે અમાર પહેલી વાર વરસાદમાં ફરીએ છીએ પહેલી વાર આ રીતે અને આજ અમે નક્કી કર્યું કે બોટિંગ કરવું છે મતલબ ઘણી વખત અમે કોઈ દિવસ નહીં કર્યું કોઈ દિવસ નહીં કર્યું અને આ નક્કી કરીને આ કરવું છે પણ હરે મારી મિત્રો કેમ છો બધા આઈ હોપ તમે બધા એકદમ મજામાં હશો અમે મજામાં છીએ અને આજે છે મારો બર્થડે એટલે હું અને ચેતન અમે બંને નીકળી ગયા માઉન્ટ આબુ જવા માટે જો કે આજે છે ને ભારે વરસાદની આગાહી કરી સ્કૂલોમાં રજા આપી દીધી તો અમે લોકો માઉન્ટ આબુ નીકળેલા થોડું મને થોડું ડર જેવું લાગે અને અમે લગભગ ઘરેથી આપણે કેટલા વાગે નીકળ્યા 6:30 નીકળ્યા હતા અને અત્યારે 7 વાગે બરાબર એટલે રસ્તામાં ઉભા રહ્યા હતા એક બે વખત દુકાને બી ગયા હતા અમે પણ બ્લોગ આટલાથી જ ચાલુ કર્યો કેમ કે આને થોડું ઠીક નહોતું લાગતું પણ મેં કીધું ચાલુ કરી દે મને એમ થોડું પેલું વરસાદની આગાહી જેવું હોય ને એટલે પેલા બધા એમ કે ફોન આવે એટલે કે તમે માઉન્ટ આબુ જો હવાના માઉન્ટ આબુ જો થોડું સંભાળી જજો એટલે થોડું વધારે ડર લાગવા માંડે એટલે મેં આને ના જ પાડી કોઈને ફોન આવે ને તો કહેવાનું જ નહીં કે અમે નીકળ્યા આવીએ બસ ખાલી ઘરે હોય એવું જ કહેવાનું જઈને આવે એના પછી બધાને ખબર પડી જાય કે જઈને આવ્યા બરાબર એટલે હું તો એને બ્લોગ નહોતું ચાલુ કરતી મને આમ થોડું લો ફીલ થતું હતું તો મેં પહેલાં તો લો ફીલ થાય એટલે કૃષ્ણ વાસુદેવવાળો શ્લોક સાંભળું એટલે મસ્ત સ્ક્રીન ઉપર ચાલુ કરી દીધો તો એ શ્લોક 2 વાર આખો સાંભળ્યો પછી થોડુંક સારું ફીલ થયું એટલે હવે મેં બ્લોગ ચાલુ કરે બાકી મજા નથી હજુ મેં કોક થાય મેં ચેતનને એમ કીધું કે હેડો અમે દુકાન ગયા પહેલાં એક સ્ટેન્ડને લેવા જવાનું તો મેં ચેતનને કીધું હેડો છે ને હું તો કેન્સલ રાખી ચેતન કે ના હવે નીકળે તો હવે જવું જ છે અને અમે આજે મેચિંગ કર્યું યસ કેવા લાગ્યો છો કહેતા છે જો અને આજનું વેધર જુઓ ખાલી તમે એકદમ મસ્ત આવવાની બાઇક લઈને ફરવાની જોરદાર મજા આવે ગાડી કરતા બાઇક મને ના મજા આવે યમરાજ એવું ના બોલાય એટલે તો ચલો ગાઈઝ હવે અમે ક્યાં ઊભા રહીએ પાછા વળીએ કે શું કરીએ આ માઉન્ટ આબુ જઈએ તો કેવું વાતાવરણ જો જઈએ તે બધું અમે તમને બતાવીશું બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો કન્ટિન્યુ અને અહીંયાથી પહેલા તો અમે જવાના ગુરુ શિખર પહેલો પ્લાન અમારો રહ્યો એટલા માટે જ અમે વહેલા નીકળ્યા પણ આજ તો આખો દિવસ જ એવું હશે પણ અમે એમ કે એવું વિચારી નીકળ્યા હતા કે વહેલા નીકળવું કેમ કે ત્યાં તડકો આવી જાય મજા નહીં આવતી પણ આજ તો આખો દિવસ જ એવું એમ ધુમ્મસ જેવું હશે વાદળા બધા નીચે હશે તો તમને બતાવશો અમે અને મતલબ ત્યાં બેસીને ખાલી મેગી જ ખાવી બસ આટલું જ એટલે મારું કેવું એવું કે ગુરુ શિખરમ હાઈ પોઈન્ટ માઉન્ટ આબુ એટલે મારું કેવું એવું કે નહીં જવું કે મને થોડું ડર લાગે હું તો સ્પેશિયલ ગુરુ શિખર જવા માટે નીકળ્યો જ છું મને નકીલીકમાં મજા નહીં આવતી ખાલી ગુરુ શિખર અને ભાઈ જો એને પેલું ફરવાનું બધું જેવું થયું છે કે ઉર્વી રવાડે ચડાય ચેતન ને આવું એને વાતાવરણ ને ઉર્વી હારું વારું લઈ જાય પણ આ ચેતન ને ચૂલ હે પણ એમાં જો ખબર હે બધાને ખબર હે કે ચાલે કોણ ઉર્વીનું પણ ખાલી ખબર નોમ મારું પડી છે ખાલી મારું નોમ પડી છે બાકી મેં તો ચેતનને કાલ રાતે અમારે થોડું કેવું હતું મેં ચેતનને ના પડતી કે ચેતન અમારે નહીં જવું આપણે કેન્સલ રાખીએ ચેતન કે ના કે ગાડીનું બધું સેટ થઈ જાય જવું તો હે કપડા લાવી દીધા હતા પછી અમે કપડા લઈ દીધા હતા ગાડીનું સેટિંગ થઈ ચેતન કે જવું તો હે હું તો ગુરુ શિખરનું ના કહું પણ મેં કીધું એવું ના નહીં પણ કીધું ત્યાં કેવી રીતનું વાતાવરણ ને પછી કીધું જોઈએ ચાલો તો હવે અમે લગભગ ઇકબાલગઢ પહોંચવા જાય આવીએ તો કન્ટિન્યુ રહેજો બધા ફ્રેન્ડ્સ અહીંયા એક એક્સિડન્ટ થયેલો હે હાલત ખતરનાક હાલત થઈ જો ફ્રેન્ડ્સ શું થયું ભાઈ લાજુ નહીં કોઈને લાજુ નહીં ઇકો પાર્ટી મારી ગઈ હે બરાબર હેડો એ વાત સાચી સારું હે કે કોઈને લાજુ નહીં ના પાડતા ભાઈ પાછળ હું આવતો હતો કે જાવ તો એ તો પેલા ટ્રક આવતો હતો એટલા માટે તો એને ખબર પડે કે સ્લો કરી દેવાની જેમ કે આ બાજુ ટ્રક આડો કરી દીધો હતો કે એટલે એને દૂરથી દેખાય તો ફાઇનલી મિત્રો અમે લોકો આબુ રોડની અંદર પહોંચી ગઈએ અને થોડી ઊંઘ બી આવે કેમ કે રાત્રે 12 વાગે કેક કાપી હતી એટલે 12 વાગે કેટલા 1 વાગે ઊંઘ્યા હતા અમે લોકો અને સવાર 4:30 તો જાગી ગયા હતા એટલે હે ને ઊંઘ આવે કેમ કે હું એમ તો જો રાત્રે ને 10-11 વાગે ઊંઘી જવાનું અને સવાર 8-9 વાગે જાગવાનું હું તો એના આગલા દિવસે બી નહીં ઊંઘ્યો એના આગલા દિવસે બી હું તો 5 વાગે ઉઠેલો ઊંઘ આવે
વધારે મને આવી જોઈએ એની જગ્યાએ તને આવે હું. આવે તો શું કરું? હા મિત્રો હવે થોડો કંટાળો આવી રહ્યો છે. ગાઈઝ અમે તમને વધારે કંટાળો નહીં હલવરાવો, ડાયરેક્ટ જે માઉન્ટ આબુનું વ્યૂ આવે ને એ બતાવું. ચલો આટલો વહેલા જો દુકાનો ખોલી કન્ટિન્યુ. 7:43 થઈ ગયા. મિત્રો અમે માઉન્ટ આબુ ચડવાનું ચાલુ કરી દીધું ફાઇનલી. એમ તો વિચારી હતું જો વધારે વરસાદ જેવું હશે તો આબુ રોડથી જ પછી એમ કે માઉન્ટ આબુ ઉપર ચડીએ જ નહીં. પણ આપણે તો એમ કે ને જો બનાસકાંઠામાં તો સ્કૂલમાં ને એમાં રજા આપી દીધી ને માઉન્ટ આબુ તો સ્કૂલો ચાલુ જ છે. કઈ એવું એની થોડા ઘણા છાંટા, એવું કોઈ વધારે વરસાદ જેવું નહીં. એટલે જઈએ તો એ ઉપર જવાનું, ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી દીધું. અને એકદમ મસ્ત વાદળાવાળું વાતાવરણ હોય. થોડુંક એવું આવે ને તો હું તમને સીન બતાવું. અત્યારે તો હાલ ઝાડ ને એવું હોય ને એટલે અત્યારે કંઈ દેખાય નહીં. માઉન્ટ આબુ ચડતા જ મતલબ કે પેલું જે આવે વેલકમ ટુ માઉન્ટ આબુ ને ત્યાં જ એક એક્સિડન્ટ થયેલો હતો. 2 ગાડી પડી હતી, પલટી ખાધેલી. એટલે તમે બી જો આવતા હોય ને તો બહુ સાચવીને આવજો. અમે બી ધીરે ધીરે જ આવ્યા, મતલબ કે 80 આસપાસ જ ગાડી આખીએ વધારે ચલાઈએ. આખી ચલાઈ જે હોય. એટલે હવે કોણ બંધ થઈ ગયા મારા જેમ કોને કોણ બંધ થઈ જાય એ કહેતા રહેજો. આવવાના નહીં થતા કોણ બંધ. મન પહેલે થાતા છે ને મન નહીં ખબર. ઢાક પડી ગયો, ઢાક કહેવાય ને ઢાક. થયા માર ખબર પડી હો ગાઈસ. હજુ હાલ તો થોડાક ઉપર ચડી પછી હું તમને સીન બતાવું. હજુ તો સ્ટાર્ટ જ કર્યું એ મતલબ. હા અને આજ તો શુક્રવારે 24 તારીખે એટલે શનિ રવિના પબ્લિક હોય લગભગ. તો હાલ તો કોઈ એટલું થોડા વાદળા ટ્રાફિક છે દેખાય ને નહીં. બધાય ઝૂમ કરી. જો અહીંયાથી થોડાક વાદળા દેખાય છે, થોડાક તમને વિડીયોમાં દેખાય. આ તો જો એ વાદળા જ હશે. એવું નહીં કે અમે એને ઉપર આયા એટલે અમે નીચે હતા ને તોય વાદળા હતા આજ તો. અરે જો નીચે દેખાય. અહીંયા તો જો ખાલી આટલા સુધી વાદળા. ઓ માય ગોડ, આ દેખો હા અહીંયા આ સીન જોવા દેખો. આટલા બી નહીં દેખાય. જો એટલે ખાલી વાદળા જ દેખાય બધા. હજી તો સ્ટાર્ટ જ કર્યું ખાલી. એક છે તો જો ગાડી ઉભી રાખી બધા જો આટલા આ રોડ સુધી વાદળા આવી જો આ બધા વાદળા જ છે. ઓકે ચલો ગાઈસ, વાદળા કે પેલી ધુમ્મસ એ કન્ટિન્યુ વાદળા જ છે. ગાઈસ હવે જો તમે મોબાઈલમાં ઓછું દેખાતું હશે. હા. તમે રિયલ આ જે વસ્તુ જોવો ને ખબર પડે. બહુ જ છે હો. મતલબ અમે તો તોય હે ને કેમેરાની અંદર રોડ બી દેખાય. કઈ દેખાતું જ નહીં આગળ. તો રોડ દેખાતો ને કેમેરાની અંદર રોડ દેખાય. ખાલી 5% દેખાય. આ મતલબ જે બી વ્યૂ છે ને 5% દેખાય મતલબ રસ્તો. ઓ ભાઈ સાહેબ. બાકી બધા વાદળા. દેખો ખાલી લાઈટ કોક સામે ચાલુ હોય ને લાઈટ દેખાય. લાઈટ આવે એટલે ખબર પડે કે હા. સામેથી ગાડી આવી. નકર તો જો કોઈ ખબર જ નહીં પડતી. બહુ જ મસ્ત. મતલબ પહેલી વાર આવો અનુભવ કર્યો મેં. માઉન્ટ આબુ ઘણી વખત અમે આવ્યો. લોકો હે ને આટલા વરસાદમાં તો કોઈ દિવસ નહીં આયા. હા. ઘણી વખત આવ્યા છો પણ એમ મતલબ ઓછો વરસાદ હોય મતલબ આટલાથી જ વાદળા ચાલુ થઈ ગયા. નાઈસ. નીચે હતા ને ત્યાંથી જ વાદળા તો દેખાતા હતા. તો અત્યારે મેં આબુ રોડ ઉપર ત્યાં ઉપર આવી ગઈ. ટોલ ટોલ પ્લાઝા હે ત્યાં આગળ કેટલો ટોલ હોય એટલે શી ખબર હશે 20-30 રૂપિયા. બસ ખબર નહીં હો તો એ 3 વ્હીલર્સ કેવું આવે સકડો રિક્ષા. સકડો રિક્ષા હોય બરોબર. મેં કીધું ભલે હોય કારણ બીજું કોક હોતું હોય એમ. 50 રૂપિયા એનો ચાર્જ. 4 વ્હીલરનો 2 વ્હીલરનો 20 રૂપિયા હે. 100 રૂપિયા. 100 રૂપિયા. વોલેટમાંથી તમારો વોલેટ. આમાં છે. એક મિનિટ પકડો. ઓનલાઈન નહીં કાપતા નહીં કેસ જ. ચલો 100 રૂપિયા 4 વ્હીલરનો અને 20 રૂપિયા તમારે 2 વ્હીલર લઈને આવે તો 20 રૂપિયા અને જો 3 વ્હીલર લઈને આવ્યા હોય તો 50 રૂપિયા. 3 વ્હીલર સકડો નહીં આવે ગળવાનું તો આપણે કયો. ઓકે ચલો ગાઈઝ હું મેપ એમના બીજા ફોનમાં ચાલુ જ છે. 500 મીટર હે અત્યારે નહીં. આયો રિસોર્ટ હે ને રહેવા માટે મસ્ત હે. મજા આવે. અમે મેરેજ પછી આવીશું ટૂંક જ સમયમાં મેરેજ થઈ જશે ને એટલે અમે લોકો આવીશું નાઇટ પર રહેવા માટે. મસ્ત ચોક અમે ને વ્યૂ હશે ને એવી જગ્યાએ હે ને મસ્ત રૂમ લે હોય સારું હોય.
ચંદ્રા વિલા. હવે તો બધા મસ્ત જ લાગે આવી જગ્યાએ તો. ચલો કન્ટિન્યુ. ફ્રેન્ડ્સ હવે અહીંયા એક સમરકોટ છે રેનકોટ એક ભાઈ વેચી તો થોડુંક વરસાદ જેવું તો કીધું પૂછીએ જો કેટલાનો હોય તો સસ્તો હોય તો લઈ લઈએ પણ ભાઈ હોપડતા નહીં. હોપડ્યું ભાઈ હોપડે તો બોલાય આયા નહીં આવતો શું કરું? જી બાજુ હે સાંભળતા મન તો દેખાતા જ નહીં. જવા દેવું આગળ ઊભા હશે ઘણા હેડો. ધંધો નહીં કરો કે શું એનો? એ પેલા માથા કૂટ કરે કોકના. પેલે વેચતો હશે બિચારો એ કસ્ટમર જ હમણાં આપણે ના લો તો. ચલો ચાલો ભાઈને લોસ થઈ ગયું. એ છે તમે પેલો રિસોર્ટ છે મસ્ત લાગે અહીંથી જોઈ થાય ને આ વાળો મસ્ત લાગે ઝાડી વચ્ચે. તો ફ્રેન્ડ ગુરુ શિખર હવે કેટલા કિલોમીટર એ તો 12 કિલોમીટર છે અને અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો હવે બે કાદુ વાદળો આવી ગયો છે માસી ધંધો કરાવી દઈએ. હા રેનકોટ લઈને ઉભા રહે છે આપણે. ચલો માસીને પૂછીએ કેટલા કોઈ કયો કલર લેવો તારે? કોઈ બી લે. શું પ્રાઇસ છે? આખો ગુલ કાચ કેટલા ના ક્યાં ફ્રેન્ડ્સ વ્લોગ તો હું ચાલુ તો બોલી ગઈ રેનકોટ ને લીધા ને બધું પણ હેને શું કહેવાય એક ફોન આવી ગયો તો વિડીયો બંધ થઈ ગયો તો ખબર નથી તો અમે જે 100 રૂપિયાના રેનકોટ હતા તો બે લઈ લીધા હે 100 રૂપિયાના 100 રૂપિયાના. એમ તો ભાવ કરાવતો હતો ચેતન મોંઘું પણ આવા ખોટું ચેતન ને મને એમ થયું કે ખોટા બિચારા વરસાદના ઉપાય એમ કરતા ભાવ નહીં કરાવવા. શું કેવું? એવા બીજા આપણે ઘણા હાલ દો પૈસા કરતા આવી જગ્યાએ હાલવાના બીજા ભાવ કરાવવાના. મહેનત તો કરી બિચારા. તો ચાલો આમ એ વખત કેવું હતું ખબર મેં હમણાં તમને ક્લિપ બતાવી જો હાલ તો એવો વરસાદ નહીં તો એક આદું એવું વાદળું આવી ગયું વચ્ચે એટલે વરસાદ હતો તો મતલબ એ વખત તેઓ જે બેન ઉભા હતા ને તે ફૂલ વરસાદ હતો તો એ ઉભા રહીને વેચતા હતા. એમને 50 રૂપિયા પડતો એમને મતલબ કદાચ 50 રૂપિયા કે 20-30 રૂપિયા મળતા હોય પાછળ. ના 20-30 રૂપિયા પડતો હોય એટલે એ ભલે હવે 50 રૂપિયા કે બિચારો નવા જેમ કે એનું ઉપર લાવવાનું ને બધું હોય થોડો ખર્ચો અને જે બી આમાં બિચારાને 50 રૂપિયા શું હવે હાલ દેવાના. એક સીઝન તો મળે કમાવા માટે. એમ કદાચ ચોક મોટી દુકાનોમાં કપડા બપડા લેવા જાય ને અહીંયા ભાવ કરાવી દેવાના. એ એસી બેંક કામ કરતા હોય મારા ઉપર લાગુ પડે ને. એ બચારે એસી નો લાઇટ બિલ ને વાઇટ બિલ ભરતા તો હોય જ કે. હા સાચે વાત હે. ભાડો ચૂકવા હોય દુકાનનો ને તો કરાવવાનો વધારે ભાવ ના કરાવવાનો હો. હેડો જો ગાઈસ તમે ખાલી વાતાવરણ જુઓ વાતાવરણ. દેખાતું નહીં કશું. અહીંયા મતલબ મોબાઈલમાં તો ધુમ્મસ દેખાતી નહીં. મોબાઈલમાં હે ને એમ બી આપણે શૂટ લો ને તો એટલે આપણને ક્લિયર થોડુંક દેખાય. રિયલમાં ધુમ્મસ હોય મસ્ત રોડે. પેલું ગીત ગાયું ચેતન વડિકમ મન વડિકમ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે. ના ચાલુ કરીએ તો બ્લોગ પર કોપીરાઇટ આવે ને એટલા માટે નહીં ચાલુ કરતા. હા અહીંયામાં ચાલુ કરી દઈએ. ઓકે ચલો ગાઈસ કન્ટિન્યુ. તમારે અત્યારે આવવું હોય ને તો આવી શકો છો. હું એ ના નીકળીને એટલે 2 થી 3 વાર તો હું ચેટ જીપીટીમાં પૂછી રહી કે જવાય કે ના જવાય એમ. હવે ચોક ઊભી રાખવી પડશે. હાલ આમ ના ઊભું રહેવાય. એ વાત હાલ છે. ફ્રેન્ડ્સ એક વાત કહેવાની હતી તમને લોકો અમે લોકો આજે એક દિવસ માટે આવ્યા છીએ માઉન્ટ આબુ અને એમાં તમે પાછળ જોઈ શકો ને બધું એ અમે લોકો કપડાં લઈને આવી. હું કેટલા ખબર હે લગભગ 5 ટોપ લઈને આવ્યું જોડે અને જીન્સ એક લઈને આવીને એક શોપ પરથી લેવાનું તો ભૂલી ગઈ. મતલબ આ એક જીન્સ ટોપ તો પહેરીને આવી બીજા 5 ટોપ એક્સ્ટ્રા ને એક જીન્સ એમ કે પલડો તો ચેન્જ કરવા માટે અને એમ કે ટોપ એક લીધું પછી કીધું કદાચ મને બીજું કોઈ પહેરવાની ઈચ્છા થઈ જાય મને શૂટ ના થાય તો બીજા એક્સ્ટ્રા લઈને આવ્યો અને ચેતન બી એટલા કપડાં લઈને આવ્યા. આ બધા મેં ચાલેલા એ. હા એ ચેતને હે ને એ બધા કપડાં આ જે પહેરેલા ઈ જે બધું બ્લોગ ચાલુ કરે પણ કીધું ને કે ચેતને મને ગિફ્ટ આલી યારી લેટવી. ચેતને હે ને આમે જે પેર પહેરેલી ને મને ગિફ્ટ કરી મતલબ એડવાન્સમાં ગિફ્ટ આપી બર્થડે માં એટલે મેં આજ પેર લીધી અને બીજા જે હું એને જીન્સ લઈને આવ્યું બીજા 5-6 ટોપ લઈને આવ્યું ને એ બધા ચેતને લઈ આપ્યા અને આ કપડાં પહેરે ને મેં લઈ આપ્યા ચેતને. પેન્ટ નહીં લઈ આલ્યો શર્ટ જ લઈ આપ્યું ખાલી એ બી મેચિંગ કરવા માટે ખાલી. યસ મેચિંગ કરવામાં જેવું થયું ખબર પહેલા અમે એક શોપ પર કપડાં લેવા ગયા તો તેઓ 3 જોડી અમે લોકોએ શર્ટ લીધા. 3 જોડીના 3 શર્ટ. 3 શર્ટ લીધા
તો 3 શર્ટનો બિલ બન્યું 6000નું. એમાં જે યલો શર્ટ અમે ખાલી એક યલો શર્ટ લેવા ગયા હતા, પણ ચેતનને એક વ્હાઈટ શર્ટ ગમી ને એક બીજું ગમે, અમે 3 લીધા બરાબર. તો યલો શર્ટ હતું, અમે પ્રાઇસ અમે ભાઈને પૂછી હતી કે ભાઈ કેટલાનું હશે, ભાઈ કે 800 850 આસપાસ. એટલે ચેતન એમ 1200ના શર્ટ લે એટલે કીધું હેડો વધુ આવે એવું નહીં, 1000 આસપાસ હશે ને. તો યલો શર્ટ હતું 2700 રૂપિયાનું કે 2800નું. બિલ બનાવવા ગયા ને ત્યારે અમને કીધું કે આટલાનું એમ, અને 3 શર્ટનું ભાવ થયો 6000. એટલે પછી રહેવા દીધું. પણ એમાંથી એક શર્ટ હતું ને જે મેં પસંદ કર્યું હતું એ હતું 1700નું. 1795 એટલે 1800નું હતું. પછી ચેતન કે આર્યું શર્ટ લઈ લઉં, પેલા બે રહેવા દઉં. તો એ પછી પેલું 1800નું એક શર્ટ તો પાછું લીધું. તો એ યલો શર્ટ તો લેવાનું જ ના. પછી બીજા દિવસે પાછું અમે યલો શર્ટ લેવા ગયા, આર્યું શર્ટ લીધું, અને અહીંયાથી પાછું યલો શર્ટ લેવા ગયા ત્યાં ચેતન એક પેન્ટ ગમી તો પેન્ટ લઈ લીધું. મતલબ ભાઈ એક યલો શર્ટ તો જેટલો ખર્ચો કરાવી દીધો. ના ઉર્વિન બધા કપડા આપણે પાલનપુરમાં એક દુકાન હે ને બટરફ્લાય કરી, હા, જે સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી. મારા જે કપડાં પહેરેલા ને એ મતલબ હું ઇન્સ્ટાગ્રામમાં રીલ મૂકીશ. અને બીજા બી મેં બહુ બધા ટોપ ને લીધા. એ બધું તો કોઈ સેટ નહીં થાય, પણ મેં આ કપડાનું ત્યાં શૂટ લીધેલું એ મૂકીશ હું. એ કપડાં મેં પાલનપુરની જે બટરફ્લાય કરીને છે શોપ ત્યાં આગળથી લીધા. અને બહુ જ મસ્ત કપડાં મળે. મને અહીંયા ટોપ ને બધું ઓછું ગમતું. વન પીસ ને એવું લેવું હોય ને તો જવું પડે અમદાવાદ ને સુરત ને જ. પણ આ એક એમને એવી શોપ કરીએ કે અમદાવાદ સુરત જેવા એકદમ મસ્ત પિન્ટરેસ્ટી કપડાં હોય ને એમની શોપ પર મળે. તો તમારે લોકો એકવાર જરૂરથી વિઝિટ કરવું જોઈએ. ચેતન કયો હે એમનું એડ્રેસ? પેલું શું કહેવાય? પેલી મારણ દરવાજે હે ને, પેલું કે સમશાને પેલું હે ને પેલી ગાડીઓ ભરોઈ સીવન્ય શોપ જેને જોયું હોય ને એના બાજુમાં જ છે. તો ચલો અમે ગુરુ શિખર હવે અત્યારે પહોંચી ગયા છીએ. અહીંયા આપણે પાર્ક કરી દઈએ ગાડી. જો પાર્કિંગ આર્યન પેડ પાર્કિંગ. ઓકે નાઈસ. તો ચાલો હવે આપણે પાર્કિંગ કરી દઈએ ગાડી. હવે જઈએ ઉપર. આપણે તો એને ડાયરેક્ટ સમરકોટ જ પહેરી લઈએ ને, છત્રી પકડવી અને સોરી રેનકોટ. ચલો ગાઈઝ કન્ટિન્યુ. ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ ગુરુ શિખર. નીચે પાર્કિંગ કરી દીધું ને રેનકોટ બીજું પહેરી દીધો. શ્વાસ ફૂલે. હા, પીઝા ઢોકળા બોકળા જે કણો એ તમે, મોમોઝ. ગાઈઝ એક વાત કહું, ઊંધો પકડાયો ફોન જેમ. હું હે ને વરસાદમાં આજના પલળતી એમ કે રેનકોટ પહેરી કે છત્રી લઈને ફરવા નહીં, કદી ફરવા નહીં જતી. અને એને ગમતું બી નહીં. મને ગમતું નહીં પલળવું. ફરું પણ એને લઈને હું એક ગુરુ શિખરે આવવા ના જ પડતી કે નહીં જાઉં. મને પલળવું નહીં ગમતું. આ માણસ ચલો પલળવા પર અમારા બોલાતું નહીં. ઉપરથી બોલીએ. અને એમાં અમે એક છત્રી લઈને આવ્યા હતા ખાલી. ચેતન કે બી એક છત્રી બી નહીં પડો. મેં રેનકોટ લેવડાવ્યા બને. તે રેનકોટ અહીંયા મળતા જ હતા. 100 રૂપિયા રેનકોટ લઈ લીધા. એન્ડ ગાઈસ વ્યૂ દેખો. હજુ તો ઉપર જઈને બતાવી તમને. ઉપર જઈને ચલો કન્ટિન્યુ. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ટોચ ઉપર. શિખર. હા લઈ એ જ ને અંદર કોઈ નહીં કોઈ કશું નહીં. હાથ બગાડ્યો ખોટો. બાકી તમે જો વ્યૂ. મને તો એકદમ મસ્ત છે. એકવાર ફરીથી બતાવી દઉં તમને. ઓ માય ગોડ. ઉર્વી નીચે બેઠી બોલો અહીંયા જવું. અહીંયા મેગી ખાવાની આપણે. ચલો આપણે ભાઈ આમ કરો. આવવામાં શ્વાસ ચડ્યો. વરસાદે પણ એક વ્યૂ એક નંબર. મતલબ સફળ થયો આજનો. અમારી ટ્રીપ જે હતી ને મતલબ સફળ રહી. આમ તો ઘણી વખત આવી પણ આવું નહીં જોવા મળતું. તમે બી આવ્યા છો, કોઈકે જોયું છે, બાકી જોઈ લઈ ગયો બરાબર. ચલો કન્ટિન્યુ રાખીએ. ભાઈ મેગી ખાવા જઈએ આપણે. કન્ટિન્યુ આપણે આવ્યા હતા ગુરુ શિખર ને મને જોવા મળે ક્રિસ 3 જેટલો હોલસેલમાં ક્રિસ મળી એટલે. આખો દિવસ અહીંયા રહેવું ને એવું થાય એમ કે મતલબ આવું આપણે પાલનપુરમાં જોઈ નહીં. પાલનપુરમાં તો સારું રોજ જઈ જવા. એટલો તો નહીં. તમે પબ્લિક જુઓ ખાલી. વિડીયો ફરીથી લીધો. મેં વાળામાં ખોલી દીધો.
જમવાનો વિડીયો લઈ લો. ઠંડી ભાઈ લાગે હું છે તને ના ના કહેતી પણ સારું મેં અહીંયા આવ્યા ને મેગી એકદમ મસ્ત. થેન્ક્સ ટુ મી. થેન્ક્સ અહીંયા ચીઝ મેગી ના મળે ખાલી નોર્મલ મેગી મળે તો બહુ મજા આવી જાય. ચલો મેગીનો ઓર્ડર આપી દઈએ. એક વાર તમે આગળ ખબર હે અહીંયા આગળ જો ચાલો ત્યાં દેખાય નહીં પણ મસ્ત. હા મિત્રો આપણે છે ને સ્કૂલોમાં રજા આપી દીધી છે કે ફૂલ વરસાદ છે ને એના લીધે અને અહીંયા તો સ્કૂલમાંથી પ્રવાસ લઈને આવ્યા છોકરો. શું કેવું મેગી આવી ગઈ અમારી. અમારી મેગી આવી ગઈ છે ગાઈસ અને સ્કૂલમાંથી પ્રવાસ લઈને આવ્યા અને આપણે તો રજા આપી દીધી છે. તો ચાલો તમને એક મસ્ત ફૂડનું તમને અહીંયા ગુરુ શિખર ઉપર તમે આવો ને તો અહીંયાની મેગી ખાજો કેમ કે અમે અહીંયા પહેલા તો અહીંયા જ મેગી ખાધી હતી. लो भैया मैगी वालो आ जाओ भैया इधर आ जाओ. क्या नाम है आपका? मान सिंह. भाई બહુ જ મસ્ત મેગી બના. એટલે તે મોબાઈલ કેમ ઊંધો પકડાયો મને? એક સેકન્ડ. અમે જ્યાં मतलब गुरु शिखर જ્યારે भी आइए ને ત્યાં અહીંયા મેગી ખાઈએ. આ ભાઈના દો. क्या नाम है आपका भैया? मान सिंह. मान सिंह. बहुत ही बढ़िया मैगी बनाते हैं. मतलब बहुत सारी मैगी बनावे. તમે એકવાર અહીંયા આવો ને તો ટ્રાય કરજો જરૂરથી. આ ભાઈ હશે. તમે હશો ને? क्या नाम है आपका? नेपाल सिंह नेपाल સિંહ. ચીઝ મેગી. અહીંયા મસાલા મેગી બી સારી મળે અને તમારે જેટલી સ્પાઇસી કરાવી હોય ને એટલી કરી આપે. અને હાલ તો એટમોસ્ફિયર એટલું મસ્ત હોય ને તો સ્પાઇસી જ મજા આવે. તો એકવાર જરૂરથી વિઝિટ કરજો ભાઈના ત્યાં. બરાબર. મેગી ખાતા હતા અને मतलब આપણા ભાઈઓ જ મળ્યા હતા ત્યાં. क्या नाम है आपका सबका? नवीन आपका? आपका? सुनील. कहाँ से हो आप? नागौर से नागौर से. यहाँ पे घूमने आए हो? कितने दिन के लिए? आज ही? 5-8 दिन ओहो हो. हम तो एक ही दिन के लिए आते हैं यहाँ पे. हाँ हमारा तो नज़दीक है ना. तुम्हारा कितना किलोमीटर होता है? 400 400. ओहो हो. तो चलो फिर कभी मिलेंगे. ठीक है अपनी वीडियो में आ जाएंगे आप. चलो थैंक यू. હા અમને સબસ્ક્રાઇબ બી કરી દીધું અમારું ચેનલ એટલે વ્લોગમાં લઈ લીધા. તો ચલો આપણે મેગી પર ફોકસ આલીએ. ચલો મળીએ. ઠીક છે. તો હવે અમે ખાઈએ છીએ ફ્રૂટ. બસ કેરી જ ખાઈએ. બીજું કોઈ ખાવાનું ઈચ્છા નહીં. પબ્લિક વધી ગઈ હવે. મતલબ સવાર વહેલા તો કોઈ જ મતલબ ગણી કેટલા જણા હશે? 5-6 જણા હશે, વધારે નહીં હોય. અહીં હવે જુઓ ખાલી પબ્લિક. તો ફ્રેન્ડ્સ હવે તો અમે friends, લોકો જોરથી બોલ જઈએ થોડું. તો ફ્રેન્ડ્સ હવે અમે લોકો ગુરુ શિખરથી નીચે ઉતરીએ છીએ. ચાલો આપણો કઈ કહેશો? ના કશું કેવું નહીં. હવે આપણે ક્યાં જવાનું હે ખબર નહીં. જોઈએ નક્કી લેખની ઈચ્છા હે. કેટલા વાગ્યા મતલબ અહીંયા આપણે કેટલો ટાઈમ સ્પેન્ડ કર્યો અહીંયા? 9 વાગે આવી ગયા ખબર નહીં. હતા. 9 વાગે આવી ગયા હતા લગભગ. તો 11 વાગી ગયા. બરાબર. Yes, તો ચલો હવે જઈએ. હા ઓકે કન્ટિન્યુ. તો ફ્રેન્ડ્સ અમે જ્યાં ગાડી પાર્ક કરી હતી ને ત્યાં આવી ગયા છીએ અને એ જ્યાં ગાડી પાર્ક કરેલી એના ઉપરનું તમે બધું જો કંઈ દેખાતું નહીં. કેવું હોય છે તમે વાતાવરણ? જોરદાર હવાય. વરસાદ કરીને ઘરે ના બેસી મને રહેવાય. તો આ છે ને બધા એવું કહેતા હતા મત જો ને વાહ સરકારે હે ને એકદમ કે સ્કૂલો બંધ રાખીએ નો મેં તેમ સારું એવું ડર લાગતો હતો. સવારમાં તો ખૂબ ટેન્શનમાં હતા અમે. હા. એટલે કે બધાએ ના પાડી ને જો ના ઉપર ને કોક થાય તો તો? બધા એમ કહે કે ના હારું કે ના પાડી હતી તો એ જાય. પણ એમ થાય કે મજા લઈ લેવાની. વરસાદ કરીને કેમ ઘરમાં પુરાઈને નહીં રહેવાનું. શું કહેવું? ઓકે સાચવીને હવે ઘરે જતા રહીએ બસ. ના કન્ટિન્યુ. ચાલો કન્ટિન્યુ અને ચાવી લાવ ગાડીની. તો મિત્રો એમ આપણે જે સવારે વહેલા આવીએ તો ધુમ્મસ વધારે પછી જેમ જેમ દિવસ જાય ને એમ ધુમ્મસ ઓછી થાય પણ અત્યારે તો જેમ જેમ દિવસ જાય ને એમ ધુમ્મસ વધે જ જાય છો. વિડીયો નહીં દેખાતું યાર. હા અહીંયા મતલબ તમે આવો એકવાર ખાલી અહીંયા હાલ કરે. ચેતન તમને બધા એના બજેટ ની હોય તો કરી આલશી પણ આવો હજુ સ્ટેન્ડ મૂકીને વિડીયો બનાવે આપણે બાકી હે ને વિડીયો સ્ટેન્ડ મૂકીને પણ આપણે તો જો વાયરો તો ફોન છોય ઉડીને જતો રહે. અને આ તો કોક લઈને જતું રહે. આપણે વિડીયો બનાવવા માટે પાછો દેખ્યું કોક લઈને જતું રહે તો તો નુકસાન આવે 1.5 લાખનું. જો એના કરતા કોઈ બનાવવાની જે બનાવવાનું તો બનાવી દીધા. યસ અને આ વાળો હે ને આજે હું તમને બતાવું આ હે શું કહેવાય એને ફોટો શૂટિંગ છે પોઈન્ટ આ રહ્યું. જવાની ઈચ્છા નહીં. આ શૂટિંગ પોઈન્ટ બાકી ગુરુ શિખર જેવું કશું નહીં. ઓકે પબ્લિક તો હે અહીંયા. જોઈએ મતલબ public શુક્રવારે તો છે. છે પબ્લિક છે. મતલબ શનિ રવિ તમે આવશો ને તો ફસાઈ જાઓ. બાકી આડા દિવસે અવાય. સોમવાર રાખો તમે બધા. શનિ રવિ અને કોઈ તહેવાર હોય ને ત્યારે ના. તો મિત્રો આપણે ગુરુ શિખરથી નીચે આવતા હતા ને તો મતલબ એક જગ્યા દેખવાની અહીંયા મસ્ત. તો આપણે અહીંયા મસ્ત ગાડી પાર્ક કરી દીધી અને
હવે અહીંયા જઈએ મસ્ત મતલબ કે અહીંયા કોઈક દેખાય શું એટલે અહીંયા બધું અને અહીંયા છે ને બધા પ્રી વેડિંગ શૂટ માટે આવે આ જગ્યા ઉપર. ઓકે ચાલો આપણે મૂવી પહેલી વાર જવું. ઉર્વી અને guys, તું ગયેલી? હા હું એ મારા બેનનું પ્રી વેડિંગ માટે મેં અહીંયા આવ્યા હતા અને ફાઇનલી તડકો નીકળી ગયો. મતલબ હા નીચે આયા ને તડકો થોડો થોડો આવવા માંડ્યો બરાબર મતલબ વાદળા હતા બધા ગાયબ થઈ ગયા. તો ચલો આપણે જઈએ ને ત્યાં જઈને તમને બતાવીશું એ ગુરુ શિખરથી નીચે આવતી વખતે જ આવે છે આ પોઈન્ટ બરાબર. ચલો અહીંયા બધા ઊભા તો છે આપણે ઊભા રહ્યા વળી જોયા હતા કે હેડો ફોટો મારતા આવીએ. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો અહીંયા મસ્ત આ બધું જોઈ અને આ લેવા જઈતી સ્ટેન્ડ પણ હવે પાછો વરસાદ ચાલુ થઈ ગયો. એટલે ઉપર નહીં જાવ એટલે હેડો હજી સારું આવે. ચલો મિત્રો મજા આવી રહી છે. જો તમને પણ મજા આવતી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો આપણું બરાબર અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જે બી હોય એમનાથી શેર કરી દેજો. આટલું મારા કહેવાથી આટલું કરજો પ્લીઝ અને સપોર્ટ કરજો. હવે એમ કે ધીરે ધીરે વ્લોગ મૂકવાનું ચાલુ કરીએ અમે. પર્સમાં મૂક ને સ્ટેન્ડ હું કાઢું. પર્સને મને ઉપર લગાવીએ કે તે ઉડી ન જાય. અચ્છા ઓકે અહીંયા મૂકીએ કે અહીંયાથી શૂટ થઈ જાય આપણે પેલા ઊભા રહ્યો લે હું એંગલ આલું. ચલ ગાઈસ મેં હું લે બોલ. ગાઈસ મેં આને કીધું આપણે સ્ટેન્ડ લઈને જઈએ લાયા હતો કે ના મેં કે કોણ કે ડખા કરે સ્ટેન્ડ લગાવવાના ને કીધું લાયા છે ના માટે આ ભાઈ હું આટલા પાછી સ્ટેન્ડ લેવા જઈ. અને પાછો વરસાદ ચાલુ વરસાદ નહીં મતલબ વાદળા વાયરાના આયા ને હા વાદળા આયા ભાઈ બસ વાયરા. લાવ બસ જલ્દી અને આ બધા જો રે પપડો ઉડી ના ગયા. ઓકે ટેલેન્ટેડ તો હે મારું બૈરું હે. યસ ઓફ કોર્સ. એટલો હમ લાવ હું શૂટ કરું. તો ફ્રેન્ડ્સ અમે બહુ જ બધા એને ફોટા પાડી દીધા. તડકો આવે ને થોડોક છોટ આવીને એવું એટલે મજા આવે અને બહુ બધા ફોટો અને વિડીયો ક્લિક કર્યા. 1 મિનિટ પકડો ને જતાના સ્ટેન્ડ. અને જો અમે આ ગુરુ શિખર ઉપર ગયા હતા ને દેખો તમને ધુમ્મસ હાલ દેખાતી હશે ઉપર જો અને જે મસ્ત રોડ અમે અહીંયા ઉપર થઈને આવ્યા નીચે આવે અંદર એ રીતના મોબાઈલ પકડ્યો દેખાતું નહીં પણ હાલ કેમ સ્ક્રીનમાં એટલા માટે. ચલો હવે જઈએ. આ જગ્યા બહુ જ મસ્ત છે. હું જ્યારે પ્રી વેડિંગ શૂટ માટે આવ્યા હતા ને ત્યારે હતા પણ તો અચાનક જોઈ ગઈ એટલે મેં ચેતન કીધું હા એ જગ્યાએ છે ચલો જઈએ અહીંયા. પણ ઉનાળામાં કે શિયાળામાં તમને મજા આવે મતલબ આ ચોમાસું હોય ને ત્યારે જો મતલબ સારું હોય. શિયાળામાં મજા જ આવે. શિયાળામાં વહેલા આવો તો શિયાળામાં ધુમ્મસ હોય એટલે મજા આવે. ગુરુ શિખરથી રિટર્ન આવતા હોય ને એના માટે ઓકે બપોર તો પડી જ જાય. કન્ટિન્યુ મિત્રો હું મોબાઈલ જોઉં હજી તો 2-5 મિનિટ થઈ ને તડકો હતો અને હું બહાર જોઉં તો ધુમ્મસ આવી ગઈ વરસાદ ચાલુ થઈ ગયો. મતલબ ચેતન ઓ માય ગોડ સોરી મતલબ ચેતન કે વરસાદ તડકો આવી જો મજા નહીં આવતી લાગતો તો ધુમ્મસ આવતી રહી. સાંભળી લીધું ભગવાને મારું. ધુમ્મસ ભલે રહી પણ વરસાદ નહીં જોઈએ તો મને હાલ ના વરસાદ ધુમ્મસ હોય તો વરસાદ તો આવવાનો જ શું ને. મસ્ત વાતાવરણ કરતી હતું ઘણી વાર પેલો તડકો હતો ને થોડી ઓછી મજા આવતી હતી. હું તો આમ મોબાઈલ જોઈને ઉપર જતી તો ના શું ચેતન કે રિયલ ક્લિપ ફીલ લઈ આવે લે. રિયલ ફીલ આવે મતલબ કાચ ખુલ્લા બાઇક ઉપર તો ઓર મજા આવે બાકી ચેતન બહાર મસ્ત આવે જોઈ લો ગાઈસ. તમે એકવાર આવજો આવા વાતાવરણમાં ચોમાસામાં એકવાર જરૂર આવજો. મતલબ બધા કે વરસાદ આવે જશો આમ તેમ પણ માઉન્ટ આબુ ભાઈ ચોમાસાની અંદર જ આવવાનું હોય. હા અમે એક વખત શિયાળામાં આવ્યા હતા ને તો કેવું હતું કે સવારમાં મેં ગુરુ શિખર જતા રહેતા ને તો બહુ એકદમ મસ્ત ધુમ્મસ હતી ભાઈ આખો દિવસ તો તડકો જ હતો. મતલબ સવારમાં જ વાતાવરણ સારું હોય શિયાળાની અંદર પણ ચોમાસાની અંદર આખો દિવસ મતલબ સામે ગાડીઓ આવે ને તો લાઈટ જ દેખાય ખાલી. મતલબ મોબાઈલમાં તમને બધું કેપ્ચર થતું હશે પણ અહીંયા જે રિયલ છે ને હા ઓકે ચલો ગાઈસ. લો ગાઈસ વ્યૂ દેખો તમે વાઈબ હે વાઈબ. 12 વાગે બપોરના 12 વાગ્યા 12:30 થયા તમે વ્યૂ દેખો. હાલ તડકો તો તરત એની ધુમ્મસ આવી ગઈ. નજારો દેખો નજારો અહીંયાથી દેખો તમે મજા આવી ગઈ છે તને? તને મજા આવી જણના મને લઈને આવી હોય તું. હા તો હું તમને લઈને આવી હું કે તો ફ્રેન્ડ્સ અમે લોકો આવી ગયા છીએ નક્કી લેક. યસ અને ફ્રેન્ડ્સ હવે માઉન્ટ આબુ ને અમે ત્યાં હતા ગુરુ શિખર થી અમે રીલ મૂકી અને હજુ નક્કી લેક આવીને રીલ અમારે 1,02,000 વ્યૂ જતા રહ્યા.
મસ્ત હતી ને રીલ. મસ્ત હતી. હવે આ બૈરાઈ વરના મોકલ છે અમારે લઈ જાડો લઈને આવો બિચારા. કાઢો જઈને ડોમિનોઝમાં ડોમિનોઝ જવું હે જઈએ. ચલો પેલા ઓફિસ જવું પડશે. હા તો ફ્રેન્ડ્સ અમે લોકોએ ગયા છે નક્કી લેક જો તમને કહી દીધું પણ હવે પહેલાં તો ભૂખ લાગી એટલે જમવા બેસી ગયા જમવા અમે મંગાવ્યું ઓનેસ્ટ લખેલું કંઈક. ઓનેસ્ટ કહેવાય ઓનેસ્ટ લે આ. પણ ઓનેસ્ટ ના કહેવાય ઓનેસ્ટ કહેવાય જે હોય. એચ હોય પણ એચ વંચાય ને મસાલા પપડ મંગાવ્યા છાશ મંગાવી અને પાવભાજી મંગાવી અને જો ખાલી એમ બેઠા બેઠા જમવાનું આવ્યું છે. જો આ બેઠા બેઠા સામે નક્કી લેકમાં તમે જો મસ્ત દેખાય ને તમે તો મસ્ત બેઠા બેઠા ચલો જમી લઈએ કન્ટિન્યુ તો ફ્રેન્ડ્સ અમે જમી લીધું અને બહાર મતલબ ઘડીકમાં તડકો ઘડીકમાં વરસાદ રેનકોટ બી ગાડી પડે હવે ગાડી લેવા જતા કંટાળો આવે. એમ રેનકોટ તો કોઈ વધુ નહીં આવતો પણ રેનકોટ પડ્યા ગાડીમાં હવે લેવા જઈએ પણ વરસાદ ચેતને કીધું હતું ચેતન સાહેબ કે હવે નહીં જવું પડે એટલે પણ ના હવે મને શું ખબર વરસાદ આવવાનો અને આવતો તો ત્યાં જેમાં જેમાં આવતો બરાબર આ તો ફાસ્ટ આવે. ફૂલ આવે હાલ કંઈ નહીં જમી લીધું હવે સુખ શાંતિ હવે કોઈ વધો નહીં આપણે બીજી જગ્યાએ જવાનું નહીં એના નક્કી લે કંઈ ઘરે નેક્સ્ટ કોઈ જાણે લેટ થઈ ગયા. નહીં થાય હા જો ત્યાં જવાનું સેટ થાય ત્યાં જાઓ બાકી નેક્સ્ટ ટાઈમ જ્યારે બી આવશે ને તો એ ગુરુ સ્વીકાર અને પછી બીજી જે કવર કરવાની જગ્યા કવર કરી દેવું બરાબર. ઓકે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં આગળ શું કરીએ તમને બતાવીએ બરાબર કે નીચે જવાની ઈચ્છા થોડો વરસાદ રહેતો બરાબર બને રહેજો બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ અમારા જોડે રેનકોટ પડ્યા તો અમે અત્યારે બીજા લીધા કેમ કે વરસાદ તો રહેતો નહીં અહીંયાથી આ ખાલી સ્ટેપ કૂદવાનું હતું બાકી કશું પણ આ વરસાદ વધારે અને રહેતો નહીં મેં ક્યારનો વેટ કરી લો બીજા રેનકોટ અમારે લેવો પડ્યો પેલો મૂકીને આવ્યા હતા ને એટલે ના ના એન્ડ્રોઈડ નહીં. તો ફ્રેન્ડ્સ ચાલુ વરસાદે અમે નક્કી લેક ઉપર નીકળી ગયા હો બરાબર. આ રેનકોટ હમણાં લઈ લીધો તમને કીધું એમ. મજા આવે ગાઈસ આપણે અમારે પહેલી વાર વરસાદમાં ફરીએ છીએ પહેલી વાર આ રીતે અને આજ અમે નક્કી કર્યું હતું કે બોટિંગ કરવું છે મતલબ ઘણી વખત અમે આવી કોઈ પણ દિવસ નહીં કર્યું કોઈ boating. દિવસ નહીં કર્યું અને આ નક્કી કરીને આ કરવું હોય પણ સારું છે ને પલળી જવાય એવું હોય જોરદાર. આ જુઓ બાકી મજા આવે એવું હોય ખરેખર તમે જુઓ એકવાર. આ ઉપરથી પેલી બી છે પલડાય નહીં એની બી બોટ છે જો એટલે તો બી સાઈડમાંથી આવે હેડ પૂછી લઈએ શું કરવું છે પણ પેન્ડલ મારે એમ થાકી જવો આપણે પગ દુખી નહીં પગ જાવ દુખી અને હજી તો ગાડી ચલાવવાની મારે પછી પાલમ અમે તો મોડ મસ્ત હુકાઈ ગયા હતા પાછા ભેના થઈ ગયા પણ કોઈ ચિંતા નહીં કપડાં લઈને આવ્યો કપડાં અમે અમે extra લઈને જ આવ્યા અને હું તો નાઇટીન ટી શર્ટ બી લઈને આવ્યો એટલે મારે ચડ્ડો લઈને આવ્યો બસ તાણે આપણે હવે કોઈ ટેન્શન નહીં ગાડીમાં જઈને મસ્ત કપડાં બદલી દેવો એટલે ત્યાં હે તમારે કપડાં બદલાવાનું કોઈ પાર્કિંગમાં બાજુમાં બરાબર તો ત્યાં ચેન્જ કરી દેશો અને મતલબ હાલ તો એન્જોય કરીએ વરસાદ. ગાડીમાં કર દો તો એ ચાલે એક એક ઉતરીને હા ઓકે ચાલો તો કન્ટિન્યુ રહેજો મતલબ તમને આગળ જઈને થોડું બતાવું હું જે બી હોય તો કેવું છે વરસાદ પડે તો બરાબર કન્ટિન્યુ તો દેખો તમને બતાવી દઉં ખાલી મારો ફોન અંદર ના પડી જાય મારો તો નહીં ઉર્વીનો હોય બાકી જુઓ અહીંયા ગાઈઝ અત્યારે આ નક્કી લેકનો તમે વ્યૂ જોઈ શકો મસ્ત બોટિંગ કરી તમને બતાવી દઉં બહુ દૂર છે એટલે ખાસ દેખાય નહીં. ચલો જોઈ લીધું એ તો આવું હે હવાય કે ના હવાય ઉર્વી અવાય અવાય તમારા ઘરવાળા જે મતલબ મોટી એજ વાળા હશે ને આવી રીતના ના પાડતી ના જવાય પણ આવતું રહેવાનું અમન બી આજ સવારમાં જ ના પાડી હતી ને રાતને ના પાડી હતી રાત્રે બી ના પાડી હતી પણ હવે મતલબ હા બરાબર એ એમનું કહેવું બી એટલે એવું સાચું નતું કીધું એમને મારા પપ્પાએ તો અમને કીધું હતું કે તમારે ઓમ જાવું હોય તો જાજો અને ના જાવું તો રહેવા દેજો હા પણ એમ મતલબ કે મનમાં એવી હોય કે ભાઈ ડર હોય. ડર હોય બધાને હોય એવું નહીં કે એમને બધાને હોય મતલબ જે એક્સપિરિયન્સ વાળા હોય ને એમને ખબર હોય બધાને કે આવી જગ્યાએ પણ હવે શું અમે રિસ્ક હે તો ઇશ્ક હે હે મજા આવી બાકી અમે નાવ ઉપર બી આવ્યા તો મજા આવી બરાબર. ફોટો પાડજો તો ફ્રેન્ડ્સ અહીંયા એક વોશરૂમ હતું તો ત્યાં અમે લોકોએ ચેન્જ કરી લીધા કપડાં મેં અને ચેતન બંને ચેતને તો નાઇટી ટી શર્ટ પહેરી લીધી અને હવે ફૂલ વરસાદ ચાલુ છે તો હવે ગાડી રિવર્સ લઈએ હવે અહીંયાથી નીકળીને ચાલો બહાર જઈને તમને મળીએ તો ફ્રેન્ડ્સ કપડાં તો હવે ચેન્જ કરી અને નીકળી ગયા હવે ક્યાંક હજી 8 જ વાગ્યા એટલે ચેતનને કહું હજુ 8 વાગે આપણે ટ્રીપ પૂરી નહીં કરવી હજી ક્યાંક જઈએ આપણે બીજે બી ક્યાંક એટલે મતલબ માઉન્ટ આબુ સુધી નીચે ઉતરી જવું એ કંટાળી ગયા પેલા કપડો ચેન્જ કરવાનો
ઓમ મજા આવી પણ પછી છે ને પેલું રેન્ટ એકદમ વધારે હતું ને એમાં આજે બીજો અમે રેન્ટ કરી લીધો ને એટલો સારો નતો તો એના લીધે અમે પલટી ગયા. હવે મકાઈ ખાવા ઉભા રહે ને હવે વિચારો કે માઉન્ટ આબુ નીચે ઉતરી જાય પછી બીચે ક્યાંક જઈએ. બાફેલી આલો અને શેકેલી सेकेली ने भैया पानी फेंको वैसे बड़ा लकड़ी तो गीली हुई होगी. वो बात भी सही है. कितने का है? 50 का है. इतना ज्यादा એક લઈ લો એક. महंगाई बढ़ गई है. તો ચલો ખાઈ લઈએ અને હવે ક્યાં જઈએ ખબર નહીં. એમ મજા આવી બહુ જ પણ પલડે ને એટલે ના મજા આવી. હા તો ચલો ખાઈ લઈએ. અમારા લોકોની મસ્ત મકાઈ આવી ગઈ છે. કેવી हाँ लगाओ. ये मर्चा ज्यादा है मासी. तो क्या लगाना ये मसाला नमक और नींबू मिक्स में. नमक है नमक और मिर्च दोनों मिक्स में लगाना. मिर्च ज्यादा थी ना उसमें तो ऐसा है. लेकिन हम गुजराती लोग हैं, हम नहीं खा पाते ज्यादा तीखा. गुजराती तो खाते हैं. वो पाकिस्तान. તો ફ્રેન્ડ્સ હવે અહીંયા વચ્ચે ઊભા રહીએ. જોવા એનો વ્યૂ અત્યારનો. હમણાં સવાર તો ધુમ્મસ હતું એટલે કંઈ દેખાતું નતું. હવે અત્યારે બતાવું તમને જોવા. અને ચિતુ સાહેબ તૈયાર થાય. તૈયાર નહીં લે માથું નાઇટી પલડ્યું ટી-શર્ટ પહેરીને માથું વળાવે. માથું પલડ્યું તો એટલે મારી માં હા તે અમારે પલડી ખોટી મારી ઇમેજ ખરાબ મત કર. અમે અમાર માથું પલડી અમે વળાવી. ઓલા એ તો ચલો આવો ચો લઈ જવા ચેતન. ચો લઈ જો બકા કે આવે આટલું તો લઈને આવ્યા તને. પણ દિવસ પૂરો કરવો પડે. દિવસ પૂરો ઘર જતા જતા થઈ ગયા. મને તો લાગતું જ નહીં બર્થડે હોય એવું ખાલી ફરવા એવું જ ફીલ થાય. અહીંયા જો ખાલી ઓય કેક કાપવાનું હતું. કેક કાપી ગીરાતે પણ મસ્ત વાદળા દેખાય છે. લો તમે લેજો. ઓહો દેખાય. તો ફ્રેન્ડ્સ હવે મને 2-3 દિવસથી આ નસ પકડાઈ છે એટલે હું આજ તો બે વખત તો મેં મૂવ સ્પ્રે લગાવી રહી. ચેતન કે હવે તું મૂવ સ્પ્રે લગાવી ને મને ગાડી મોંઘું પડવા લાગી. પેલા મેન્થોલ વાળો લઈને આવી યાર એ તો તે અમે તો પેલું મંગાવ્યું હતું બ્લિંકિટમાંથી જે આવે એ 2-3 દિવસથી ન સારી પકડાઈ છે કે ગરદનની જે દુખે તે હાલ થોડી વધારે દુખતી હતી. તે હું કીધું હું થોડી આડી થવું આવી રીતે. આમ તો અમે ક્યાં જતા ને તો એમાં આજના ઊંઘી જ જવું પણ આજ હું નહીં ઊંઘી. કીધું ચેતનને હે ને પછી કંટાળો આવે એકલો જ પણ હવે ચેતને કીધું થોડી ખાલી આડી થવો ગરદન વધારે દુખતી હતી કે વાત થોડી આવી તું એટલે ચેતન વળી કે ક્લિપ લે કે વળી કે બદન બહેરા કે આવી રીતના ઊંઘી જતો હશે ને એટલે એ તો સાચી જ વાત છે ને. મતલબ તમાર બી કોઈ આવી રીતના બહેરા ઊંઘી રહી ઊંઘી હા, હા, બકા. કોઈ આદમી જોતો ને તો બહેરા આવી રીતના ઊંઘી જતો તો કમેન્ટ કરજો ને ચેતનનું કેવું આવું એ સાચી એરિયા વાત. ડ્રાઇવિંગ કરી એટલે એની તરફથી હું બોલું હમ, બરાબર. બરાબર જોડે રે વાતો કરવાની હોય પણ આમ તો તને નસ દુખતી હતી એટલા માટે આજ તો મેં ના કરી વાતો. આજ તો કરી વાતો નગર એમ તો અમારી ગમે ત્યારે અમદાવાદ કે કોઈ જવાનું હોય ને મેડમ તો હોયથી ગઠોમણથી નીકળો એટલે પાર્ટી પડી જાય હોય એને. તો આ નાસ્તો હું ચેતન જોડે આમ બેઠી છો તો હું સુધરી જ્યું. બેટર હાફ. યસ આ બેટર હાફ હી આવે એકબીજાના. હેડો. હજુ તો નીચે આવીએ અમે. યસ ચલો કન્ટિન્યુ કરી જો જાઓ હવે જોઈએ દાલ મખની ખાવા જાવું. મેં તો કદી ખાધી જ નહીં કઈ ના ભાવે તો. દાલ મખની એટલે આપણે પેલા પરાઠા રહી ગયા હા. આલુ પરાઠા કોઈ નહીં. નેક્સ્ટ ટાઈમ. યસ બીજું શું શું રહી ગયું લે આપણે નક્કી લેકમાં જે આપણે વરસાદ ચાલુ થઈ ગયો એટલે ગયો પેલી સોફ્ટી ખાવાની મજા ના સોફ્ટી ખાવાની હતી પછી એને હોય કણે આબુ રોડ ના મેં ને વિડિયો જોયા હતા ને પેલું ખાવું હતું દાળ પકવાન. હા પેલા અંદર મસ્ત પ્લેટ બનાવીને આલે હા એ બધું રહી ગયું અમારા જ. કોઈ નેક્સ્ટ ટાઈમ આજ વરસાદ હતો ને એટલે બાકી એન્જોય કર્યું છે મતલબ જે હા પણ એમ મજા આવી ગઈ. મજા આવી મતલબ જે એટમોસ્ફિયર હતું ને હેમંત કુમાર ને હાથે છો જાહો ફરવા જોઈ હેમંત કુમાર આબા નહીં. ચાલો. ચલો હવે મજો બીજી ટ્રીપ થાય ને તો કરશું. ચલો આપણે કન્ટિન્યુ. પેલે જાઓ લે અતાપી એ લોકો એ અતાપી તો આપણે 2 દિવસ લઈને જવું પડે. એવું હે હા વડોદરા હે એટલે આબા જમ ટાઈમ વધારે જાય કે
તો કોઈ ના શું તારાથી વિધિ હે અને મારાથી જીવન કુમારી તો શું વળી હારું એનો કઈશ કન્ટિન્યુ ફ્રેન્ડ્સ અમે નીકળી કે તો ગયા છીએ પણ રસ્તામાં એટલા મસ્ત મસ્ત વ્યૂ આવે ને કે આમ અમે શું કહેવાય મારા શબ્દો નહીં શું કહેવાય અમે ઊભા રહીએ તમને બતાવવા માટે છું ખાલી આ વ્યૂ જે આ 2-3 દિવસમાં નહીં આવે ને બહુ બધું મિસ કરી જાય જો આ વાદળ બધું જાણે એમ નીચે આવતું પેલું ને દેખ ખાલી. એ જ કહું જો તમે જુઓ ખાલી વ્યૂ આમાં બીજું કેવું એ વ્યૂ છે બેન એક નંબર મતલબ આખો દિવસ અહીંયા જ રહું ને એવું લાગે એમ જેવું થાય પેલા બી વાદળા દેખાય આ જે વાદળ હોય ને ત્યાં હાલ વરસાદ પડતો હશે લાગે તો હા યો જોરદાર તો ફ્રેન્ડ્સ હવે ક્યાંય જવું નહીં જેમ કે એટલો થાક તો લાગ્યો હોય ને એમાં ઊંઘ આવે છે કેમ કે રાતના ખાલી કેટલા ખબર 4 કલાક જેવું ઊંઘે ને તો ઊંઘ આવે જબરજસ્ત અને ચા પીવી પણ હવે જો પાર્લર આપણે બનાસકોઠામાં તો ખોડાય જોરદાર વરસાદ ઓય તો ખાના વાઇપરથી મુખાય એટલે નહીં દેખાતું બંધ કર દો ભાઈ પર નહીં હાલ કાચમાંથી નહીં દેખાતું દેખા હે જો તો ઊંઘ તો એવી આવે છે ને મને અને ચેતનને બંને જો સપોર્ટ એટલે હવે ચા હોતી ચા આપણે ચિત્રાસણી જઈને પીએ બરાબર માલન લઈ લો ચા પીવા માલણ જાવ ને બગા મોડું થઈ જાય મજાક કરું હાથ ચુકલી નહીં એટલે કહેતી જાઓ આપણે એક દિવસ રાખશું પણ હું ખાલી એમ જ કોઈ સિરિયસલી નહીં કીધું પછી ઈયોથી ફરીને પછી તો જલ્દી ઊભું ના થવા મળે પાછું એટલે એ તો કોઈ ભાઈ હું તો એ જઈને ઊંઘ આવતી હોય ને કોઈ આરંભાર મેં ના મળે એમ કે તમારે ઘેર પકડી સુખ સંધી હોય તો જો તમે એવું તો ચીકડા આવ્યો તો બગાવું મને બગાવું આવે મોગો તો જો મારી એ કોઈ હમાચું કોઈ પાવો પોલીસ વાળો ઉભો છે ને કે હે કે ઓલા પીને આયા કે શું હવે ખાલી ચા ગોતી એ ચા મળી ને તો ફટાફટ ચા નાસ્તો કરવો હોય પણ ખરેખર આવા આપણે કાળા વાદળા પાલનપુરમાં જોવા મળે ત્યાં આગળ કોઈ કાળા વાદળા દેખાતા હતા હોય જ જોવા મળે એટલે મતલબ બનાસકાંઠામાં આપણે ગુજરાતમાં રાજસ્થાનમાં જોઈએ ના જોવા મળે અરે તારી જો મારો જો એટલે વિડીયો ઉતાર કે શું તારા અમે આમાં રાખી મેં તો જોયું જ નહીં તો શું કરતી હતી તમે કહો હા મોલ હું તો સુજુકી બાઈક વાળા જોતી હતી તો ઓ નહીં જોઈ હોય તો કે ચેતન મારો ઓળશો તીન રસ્તા વચ્ચે નાચતો હતો અરે વાળી વિડીયો તમે ઉતારી બોલે એવી રીતે તો પણ મુકો તું તારા હોમે જતો તો તને ના હા ખબર હોય પડે તો બાઈક વાળા પહેલા ઊભો હતો તો હું કોને જોઉં એ કોકે ઉડાડી મારે કશું આ ભાઈ બધા જોઈ રહ્યા હતા ને પીધા પછી આખું ગુજરાત આપણું એવું થઈ ગયું તો તો મિત્રો વાગ્યા હે અત્યારે 4:30 અને જો આપણે પાલનપુર હાલ વરસાદ રહી ગયો પણ ચડ્યો તો હે જોરદાર છો કેમેરા પણ ક્લિયર નહીં આવતી જે વસ્તુ હોય ને બનાસકોઠામાં સારો હે વરસાદ વાતાવરણ સારું હે જેવો જાય હે આપણે કાચ બંધ કરી દઈએ કે ये व्यू देखिए कांच बंद करें कांच चालू करें खोले તો ફ્રેન્ડ્સ હવે અમે લોકો આવ્યા હતા ચા પીવા માટે આશીર્વાદમાં અહીંયા અમે લગભગ અમારી ફેમિલીથી કેવું જમવાનું હોય ને અહીંયા જઈએ લગભગ એમ મતલબ મોસ્ટલી અને પાપડી આ કેવું આવી ખબર હોટલ તમે બી આ બાજુ આવતા હોય ને તો એકવાર અહીંયાનું ફૂડ ટેસ્ટ કરજો જોરદાર હે મતલબ શાક રોટલી ને એવું બધું તમે ખાતા હોય ને બહુ સારું બનાવે મતલબ વધારે મસાલા નહીં ને આવું બરાબર સારું ઓકે ચિત્રાસણીમાં આપણે આવ્યું હા અંદર બી છે શું બોલે ઓકે ચલો ચા પી લઈએ તો ચલો મિત્રો હવે અમે આવી ગયા છીએ પાલનપુરમાં અને આટલો બ્લોગ આટલા સુધી જ રાખીએ જો બ્લોગ ગમે હોય તો બ્લોગને લાઈક કમેન્ટ શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા અને આ બ્લોગ ગમે હોય તો તમારા બીજા ફ્રેન્ડ ફેમિલીને બી જરૂરથી શેર કરજો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય